બોલો સદગુરુ મહારાજ નો જય. પધારેલા હરિગુરુ સંત નો જય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવમ. સદગુરુ મહારાજનો જય. આજે જેથી ગામની પવિત્ર અને પાવન ભૂમિ એવા શંકરરામ મહારાજના દ્વારે જે ભજન અને જે સત્સંગનું આયોજન રાખ્યું, અરસપરસ જે દર્શનનો લાભ અપાયો તે બદલ એમને કોટી કોટી વંદન. આજની વ્યાસપીઠને દીપાવનાર એવા એમના સદગુરુ કાંતિરામ મહારાજ, પૂરણરામ મહારાજ, વિનુરામ મહારાજ, નામી અનામી દરેક સંતો મહાપુરુષો, સભામાં બેઠેલા દરેક ભક્તો, જિજ્ઞાસુ, મુમુક્ષુ પરમહંસોને મારા જય ગુરુ મહારાજ. અંધશ્રદ્ધા વિશે વાત કરી. વિનુરામ મહારાજે બહુ સારી વાત કરી. અંધશ્રદ્ધા છે ને, આમ આપણે કાઢવા જઈએ ને તો જાય નહીં. કાઢવા ગમે એટલો પ્રયત્ન કરીએ ને જાય નહીં. જેમ અંધારું કાઢવા માટે આપણે ગમે એટલા પ્રયત્ન કરીએ ને પણ અંધારું જાય નહીં. ગમે એટલા પ્રયત્ન કરવા જાય નહીં. એમ અંધશ્રદ્ધા છે ને, એને કાઢવા જઈએ ને તો નીકળે એવી નહીં. કેમ કે જેનું અસ્તિત્વ જ નહીં. પણ અંધશ્રદ્ધા કેમ પકડાય છે તો એનું કેવલ એક જ કારણ છે, અને એ જ્યાર સુધી આપણા અંદર શ્રદ્ધાનો જન્મ ના થાય ને એટલે અંધશ્રદ્ધા પકડાય. શ્રદ્ધા એક જ, બીજી કોઈ શ્રદ્ધા નહીં. શ્રદ્ધા એટલે કોઈ દેવને માનવા, કોઈ ભગવાનને માનવા, દેવી દેવતાને માનવા, એનો વિરોધ નહીં. તમે માનો. એટલે એક ભાઈના આગળ જઈને એક મહાપુરુષે કીધું કે મારે જ્ઞાન જોઈએ છે, એના માટે મારે શું કરવું? એમ મારે ભગવાનના દર્શન કરવા છે. જ્ઞાન વગર તો દર્શન થાય નહીં. તો કે મારે ભગવાનના દર્શન કરવા છે, એના માટે મારે શું કરવાનું? હું ભગવાનને માનું છું, ભગવાનને હું માનું છું. એટલે
એ મહાપુરુષે કીધું કે તમે જ્યાર સુધી ભગવાનને માનશો ને ત્યાર સુધી તમને ભગવાનના દર્શન ક્યારેય નહીં થાય. કેમ કે પરમાત્મા માનવાનો વિષય જ નહીં. માનવું એટલે આપણી યાત્રા બંધ કરી દેવી. માનો આપણે ભગવાનને માનીએ છીએ, હવે ભગવાનને માનતા હોય એટલે આપણે જે જાણવાની જે જિજ્ઞાસા છે એ જાણવાની જિજ્ઞાસા આપણી બંધ થઈ જાય. અને પરમાત્મા જેને આપણે પરમાત્મા કહે છે માનવાનો વિષય જ નહીં, પરમાત્મા જાણવાનો વિષય છે. અને જે વખત આપણા અંદર એવી જિજ્ઞાસા પ્રગટ થઈ, એવી મુમુક્ષુતા પ્રગટ થઈ કે હું ક્યાં જઉં, હું પરમાત્માને જાણું, હું ક્યાં જઉં, શું કરું તો મને પરમાત્માના દર્શન થઈ જાય. અબ ચैन नहीं पल गड़ी जिनको शब्दों में खबरा पड़ी. આવી મુમુક્ષુતા મીરાબાઈને લાગી હતી. એટલે મહાપુરુષ બોલ્યા કે લગન લાગે બિના કારજ નહીં સરી, જીવ જમણા લઈ જાય ગુરુ સે લગન કઠણ મેરે ભાઈ. એક શ્રદ્ધા રાખવી હોય તો કેવલ ને કેવલ સદગુરુ ઉપર, અને જો સદગુરુ ઉપર શ્રદ્ધા આવી જઈ અને પરમાત્માના જો કદાચ દર્શન કરવાનું જો દ્વાર હોય તો કેવલ ને કેવલ પરમાત્મા, કેવલ ને કેવલ સદગુરુ. પરમાત્મા તો મંદિરની અંદર બેઠો જ છે, પરમાત્મા મંદિરની અંદર બેઠો જ છે, પણ જ્યાર સુધી એના દ્વારપાળ રૂપી જો સદગુરુ નહીં મળે ત્યાર સુધી પરમાત્માના ક્યારે દર્શન નહીં થાય. પરમાત્મા કોઈ દૂર નહીં. એટલે વિદ્યારણ સ્વામી કરીને એક શક્તિના મહાન ઉપાસક થઈ ગયા. અને એ વિદ્યારણ સ્વામીએ પોતાના મંદિરના બહાર બોર્ડ માર્યું હતું કે જેનું શક્તિના દર્શન કરવા હોય એ પૂનમના દિવસે આવજો. એટલે કે ભાઈ ગયા અને એમને જઈને કીધું કે મને શક્તિના દર્શન કરાવો. એટલે વિદ્યારણ સ્વામીએ કીધું કે તમે આવતી પૂનમના દિવસે આવજો, તમારું સરનામું લખાવો. એટલે અમને સરનામું લખાયું કે લખો. તાલુકો લખાયો, જિલ્લો લખાયો, ગામનું નામ લખાયું, એરિયાનું નામ લખાયું, બધું સરનામું આપ્યું. એટલે વિદ્યારણ સ્વામીએ કીધું કે હું તો તમારું સરનામું પૂછું છું, તમારું સરનામું શું છે? તો કે એ ખબર નથી. હવે જ્યાર સુધી વિદ્યારણ સ્વામી બોલ્યા તમને તમારા સરનામાની ખબર નહીં પડે ત્યાર સુધી તમને પરમાત્માના દર્શન ક્યારેય નહીં થાય. એટલે નરસિંહ મહેતા બોલ્યા, જ્યારે એમના જ્ઞાન પ્રગટ થયું, ગુરુના દ્વારે જ્યારે આ જ્ઞાન પ્રગટ થયું, એટલે નરસિંહ મહેતા બોલ્યા કે જપ કર તપ કર કોટી યજ્ઞ કર, જપ કર તપ કર કોટી યજ્ઞ કર, પણ જ્યાર લગી આત્મ તત્વ ચિહ્નો નહીં ત્યાર લગી સર્વ સાધના જુઠ્ઠી, મનુષ્ય દેહ તારો એડે ગયો જેમ માવઠાની થઈ વૃષ્ટિ. એ નરસિંહ મહેતાના 52 વખત એમના કામ કરેલા છે, હુંડી સ્વીકારી છે, મોમેરો પૂર્યો છે, આટલો 52 વખતે પરમાત્મા એમના કામ કર્યા છે. છતાં પણ નરસિંહ મહેતા આ જ્ઞાનથી વંચિત રહી ગયા હતા. એટલે એક વખત એમના દ્વારે કબીર સાહેબને ખબર પડી કે નરસિંહ મહેતાને પરમાત્મા રૂબરૂ દર્શન આપું છું, આમ રૂબરૂ વાતો કરું છું પરમાત્માને. જ્યારે એમની ઈચ્છા થાય ત્યારે પરમાત્મા પ્રગટ હોય છે. એટલે એ વખતે કાશીમાંથી કબીર સાહેબ નરસિંહ મહેતાના દ્વારે ગયા અને નરસિંહ મહેતાના દ્વારે જઈને કીધું જય ગુરુ મહારાજ. નરસિંહ મહેતાએ બોલાયા, આસન આપ્યું, વારું પોણી કરીને બેઠા. ને એ વખતે કબીર સાહેબે કીધું કે મારે પરમાત્માના દર્શન કરવા છે, કનૈયાના કૃષ્ણના દર્શન કરવા છે. અને એ વખતે નરસિંહ મહેતા બોલ્યા કબીર હાલ દર્શન કરાવો. અને જો ખરતાલને એકતારો લીધો. એટલે મહાપુરુષો બોલે છે કે તમારી મનની ને સુરતાની એકતા થાય, મનની ને સુરતાની એકતા થાય એટલે તમે જેવો ભાવ કરો એવા ભાવ પ્રમાણે પરમાત્મા પ્રગટ થાય.
એટલે એમને જો કેદારો અને ચડાઈને જો કેદારો રાગ ચાલુ કર્યો અને એ વખતે કૃષ્ણ પરમાત્મા ઓખો બંધ પાછી ઉઘાડી ઓખે નહીં. દર્શન થાય ને તો બંધ ઓખે થાય. અને જો બંધ ઓખો કરી અને જો મનની સુરતાની એકતા થઈ એટલે કૃષ્ણ ભગવાન આયા અને એ વખતે નરસિંહ મહેતા બોલ્યા કે કબીર કરી લ્યો દર્શન. અને એ વખતે કબીર સાહેબ તો હોમું હોમું જ જોઈ રહ્યા. ઓખ ખોલી કી કર્યા દર્શન કે ના મને દર્શન થયો નહીં. ફરી વખત કી બોલાવો. ફરી વખત જ્યારે બોલાયા એ વખતે કબીર સાહેબે બોલ્યું કે આ વખત આવું એટલે એમનો હાથ પકડો, તમે જવા દેતા નહીં. અને જો બીજી વખતે એમને કેદારો રાગ ચડાયો અને મનની સુરતાની એકતા થઈ એટલે એમની કલ્પનાની અંદર જેવું એમને કલ્પના કરી હતી એ કલ્પના પ્રમાણે એ પરમાત્મા એમના કલ્પનાની અંદર એમને ઊભા થયા અને કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા. અને એ વખતે એમને કીધું કબીર દર્શન કરી લ્યો. અને એ વખતે કબીર સાહેબ બોલ્યા પકડો એને. અને જો પકડ્યા તો પોતાનું જ કોડું પોતાના હાથમાં હતું. અને એ વખતે નરસિંહ મહેતાને ચમકારો થયો કે મોનો કે ના મોનો, પણ મારી કઈક ભૂલ પડી છે. અને જ્યારે આ વાત સમજણી પછી કીધું કે જપ કર તપ કર કોટી યજ્ઞ કર, પણ જ્યાર લગી આત્મ તત્વ ચિહ્ન્યો નહીં ત્યાર લગી સર્વ સાધના જુઠ્ઠી. મનુષ્ય દેહ તારો એડે ગયો જેમ માવઠાની થઈ વૃષ્ટિ. જેને આપણે પરમાત્મા કહીએ છીએ, જેને ઈશ્વર કહીએ છીએ, એ આપણાથી સહેજ પણ અલગ નહીં. પણ કબીર સાહેબ બોલ્યા કે પાની મેં મીન પ્યાસી મોહે સુની સુની આવે હાંસી. આત્મ જ્ઞાન બિના નર ભટકે કોઈ મથુરા કોઈ કાશી. જ્યાર સુધી આત્માનું જ્ઞાન ના થાય, પોતાના સ્વરૂપની ખબર ના પડે, ત્યાર સુધી આપણે ગમે એમ મથુરા જઈએ કે કાશી જઈએ, ગમે એમ ફરીએ, પણ એ બધું આપણું વ્યર્થ છે. એટલે કબીર સાહેબ બોલ્યા કે માછલીનો પાણીમાં જન્મ થાય, પાણીમાં વૃદ્ધિ થાય, પાણીમાં હાડ પેદાશ થાય, પાણીમાં ક્ષીણ થાય અને પાણીના ભેગી જ મરણના ધર્મને પામી જાય. અને જો એ કદાચ માછલી એમ કહેતી હોય હું પ્યાસી છું, તો કબીર સાહેબ કી મને હસવું આવે છે. ગીતાની અંદર કૃષ્ણ પરમાત્મા બોલ્યા કે હે અર્જુન, અણુ અણુમાં હું વસેલો છું. હોયની અણી મૂકી એટલી પણ જગ્યા મારા વગર ખાલી નથી. સર્વ જગ્યાએ જો પરમાત્મા હોય તો પ્રથમ તો આપણા પરમાત્માને શોધવા નીકળ્યા આ જ મોટામાં મોટી ભૂલ છે. તમે જો બેઠા છો ત્યાં જ પરમાત્મા છે, બસ ખાલી ઓખ ખોલવાની જરૂર છે. એટલે બોલ્યા કે જાગ્યા સોઈનર પરમ પદ પામ્યા, ઊંઘેલા જન્મ ગુમાયા. જે વખતે આ ઓખ ખુલી ગઈ એ વખતે જો ઉભા છો ત્યાં જ પરમાત્મા છે. પણ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે અર્જુન, તારા જો કદાચ મારા દર્શન કરવા હોય, તારા મન જોવો હોય કે તારા તન જોવો હોય, તો પણ તું મારી દ્રષ્ટિથી જ તું દર્શન કરી શકીશ. એમ જ્યાર સુધી ગુરુની દ્રષ્ટિ ના મળે ત્યાર સુધી પરમાત્માના દર્શન ક્યારેય ના થાય. અને જે વખતે ગુરુની દ્રષ્ટિ મળી જઈ એ વખતે પછી પરમાત્મા જેને કહેતા હતા એ પરમાત્મા આપણાથી અલગ છે નહીં. જેને આપણે પરમાત્મા કહીએ છીએ આપણે પોતે જ છીએ. પણ આ ગુરુની કૃપા ના થાય ત્યાર સુધી સમજાયું નહીં. એટલે અહમ બ્રહ્માસ્મિ, જ્યારે ગુરુનું મહાવાક્ય છે કે તત્વમસી તે તું, અને જ્યારે આ વાત જ્યારે લક્ષ્યમાં આવે ત્યારે સાધક એમ કે અહમ બ્રહ્માસ્મિ, આવું તો હું જ બ્રહ્મ છું, આવું બીજો કોઈ બ્રહ્મ છે નહીં. અને જ્યારે આ વાત ખબર પડી જઈ એ વખતે પછી તમારે અજ્ઞાન કાઢવું પડે નહીં. જો જ્ઞાનનો પ્રકાશ થાય તો અંધકાર રહે નહીં. આ તો પ્રકાશનો અભાવ છે એટલે આપણને અંધકાર દેખાય છે. એટલે
આપણું સ્વરૂપ કેવું છે? તો વેદાંતની અંદર એવું કીધું કે સચ્ચિદાનંદમ, કેવું? સતચિત આનંદ આ આપણું સ્વરૂપ છે. તો સત કોને કહેવાય? તો જેનો ત્રણેય કાળમાં કદી બાદ ના હોય એને સત કહેવાય. ભવિષ્યકાળમાં હતું, ભૂતકાળમાં હતું અને વર્તમાન કાળમાં હતું. જેમાં ત્રણ કાળની અંદર જેની હાજરી હોય એને સત કહેવાય. એટલે આ શરીર નતું તો એ સત હતું, હાલ સત છે. અને આ શરીર નહીં હોય તો પણ સત રહેવાનું ને રહેવાનું. અને કદાચ આ ત્રણ કાળ ના હોય તો પણ સત જેમના તેમ યથાર્થ છે એમના એમ છે. આ તો આપણો એક સમયને નક્કી કરી દીધો છે અને સમયને લઈને આપણા ત્રણ કાળ કહીએ છીએ. બાકી જો સત છે તો સમય જ નહીં, તો કાળ પણ નથી. એટલે જો સમય ના હોય એટલે એને કાળાતીત કીધો છે. કેવો? કાળાતીત, કે જેમાં ત્રણ કાળ જ નહીં, ત્રણ કાળથી પણ પર છે એ સત છે. અને એ સત છે એ એવું જાણો, આવું આપણા લક્ષ્યમાં આવે એટલે ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપ. અને આવું જ્ઞાન જાણો એટલે આનંદ થઈ જાય. અને એ આનંદ સ્વરૂપ આપણું જ છે. આ થાય આનંદ નહીં, પાછો થાય આનંદ નહીં. કેમ કે જે આ ભૌતિક જગતની અંદર જે આનંદ થાય છે એ આ તો આનંદ થાય અને વળી પાછો આનંદ જતો રહે. એટલે એ આનંદની વાત નહીં કરી. પણ આનંદ કયો? તો જે કદી આનંદ વિલસાય નહીં. એટલે જે આનંદ કહીએ છીએ એ આપણા શરીરના કોષ, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. એ આનંદમયની વાત નહીં. પણ જે વખતે ગુરુના ચરણમાં ગયા અને ગુરુના ચરણમાં જઈને જ્યારે આ તન મન ધન અને શીશની જ્યારે ગુરુના ચરણમાં મૂકી દીધું, જ્યારે મહાપ્રલય થઈ ગયો અને મહાપ્રલય થયા પછી જે વધ એ આનંદની વાત છે. અને જે એ આનંદ છે એ આનંદ કદી વિલસાતો નથી. એટલે અરે આનંદ મેં હું, આનંદ મેરા, આનંદ મેં હું, आनंद मेरा, आनंद के सिवा कहीं कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई। जो आ मस्ती पण ज्यार हुंदी आ पोतानी जे हस्ती मानेली छ, हस्ती એટલે જ્યાર સુધી આ દેહ ભાવ છે ત્યાર સુધી મસ્તી આવે એવી નથી. અને જે વખતે આ આપણી પોતાની માનેલી હસ્તી ગઈ એટલે કીધું કે અગર મિટા દે अपनी हस्ती, अगर कुछ मर्तबा चाहे तो दाना खाक में मिलकर गुले गुलजार होता है। આ દેહ અને આત્મા બે સહજ નહીં. જેમ સોનું અને દાગીનો આ બે નહીં, પણ ગુરુની દ્રષ્ટિ ના મળી હોય અને ત્યાર સુધી આ દ્રષ્ટિ જ્યારે ઘાટ ઉપર જાય એટલે અલગ અલગ બધું દેખાય. પણ એ દ્રષ્ટિ જ્યારે ઘાટ ઉપરથી જતી રહી અને જ્યારે ઘાટમાં આવી જઈ, એક મૂળ સોના ઉપર આવી જઈ, તો પછી શરીર હોગ્યું હાથમાં આવે નહીં. કેમ કે શરીર સજ નહીં,
અને જેનું તમે શરીર કહો છો એ શરીર અને આત્મા બે નહીં. હા, કહેવાય ખરું, શરીર કહી શકો ખરા, પણ શરીર કોઈ સિદ્ધ કરી શકે નહીં. આ ઓગળી કે હું ઓગળી છું, પંજો કે હું પંજો છું, માથું કે હું માથું, પગ કે હું પગ હું. હવે જો જોવા જઈએ તો શરીર રે નહીં. એટલે કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે અર્જુન, મૃત્યુએ હું છું અને અમૃતે હું છું, અને શરીરે કેસે હું અને આત્માએ કેસે હું, અને એક હું સિવાય કોઈ રહેતું નથી. અને જે હું છે એ નિરાધારનો દેશ હતો, એટલે એ નિરાધારના દેશની અંદર ગુરુએ કૃપા કરી કે આ ક્યાં ઉભો રહેશે, એટલે એ હું નામમાં ઠેરાયું, એટલે કીધું હું નામે નિવેડો થાય છે. એટલે જે નિરાધારનો દેશ હતો એ આપણને બહુ સહેલું કરી આલ્યું, અને હું નામમાં ઠેરાયું, અને નામ હતું એ આપણી સમજણ છે, અને સમજણ છે એ જ અસ્તિત્વ છે, અને એક અસ્તિત્વ સિવાય કશું નહીં. બસ આ અસ્તિત્વની ખબર પડી જઈ, સોનાની ખબર પડી જઈ, તો પછી ઘાટ હોગ્યો જશે ને. એક સોના સિવાય કશું નહીં, ઉપર નીચે આજુબાજુ જો જુઓ તો સોનું સોનું ને સોનું. પણ આવી દ્રષ્ટિ કેવલ ને કેવલ ગુરુ કૃપા વગર મળે નહીં. એટલે ધન્યવાદ કહેવાય કે આવી દ્રષ્ટિ જો સર્વને મળી છે, અને જો કદાચ ના મળી હોય આવી દ્રષ્ટિ તો હજુ સમય છે. એટલે આવા કોઈ સદગુરુ પાસે જઈને એક દ્રષ્ટિ મેળવી લેજો, અને દ્રષ્ટિ મળી જશે, પછી બીજું કશું જરૂર પડશે નહીં. દ્રષ્ટિ મળશે એટલે તરત જ જમસેમ સમજાઈ જશે. એટલે ખાલી દ્રષ્ટિ બદલવાની છે. એટલે કીધું કે બદલી જો નજર મેરી તો નજારા બદલ ગયા, બદલા રૂખ કિસ્તી કા તો કિનારા બદલ ગયા. એક દ્રષ્ટિ બદલાઈ જાય તો જે જગત દેખાતું હતું એ જગતના બદલે જગદીશ દેખાય, અને જગતને જગદીશ બે નહીં, બસ એક પરમાત્મા સિવાય તમારા સિવાય કશું નહીં. પણ તમે તમને ના જાણતા હોય ત્યાં સુધી આપણને આવું અલગ લાગે. એટલે આવા કોઈ સંત કે સદગુરુ પાસે જઈને પોતાને જાણવાનો છે. બોલો સદગુરુ મહારાજનો જય. ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે વાસુદેવ મહારાજે સુંદર વાત કરી સદગુરુ મહારાજની દ્રષ્ટિની. હવે જ્યાં સુધી તમને દ્રષ્ટિ નહીં મળે ને ત્યાં સુધી ભગવાન શું છે એની ખબર નહીં પડે. તમારી દ્રષ્ટિમાં તો ખૂબ ગોતો ખાધો, પણ સદગુરુની દ્રષ્ટિ યથાર્થ છે, એમાં કોઈ સંશય કોઈ કલ્પના નથી. એટલે નિરાત બાપુ કહે છે, હે મન વિંદાયું વાલાજીની સાત મુને, વાલો વિચાર્યા નવા વિચારે, કે આઠે પોર ઓળંબા મારા રમો, કે બીજી વાલી ન લાગે વાત મુને, વાલો વિચાર્યા નવા વિચારે. મન વાલો વિસાર્યા ના વિસરે. કેવું ભજન હશે સાહેબ? જોક સંતોનું ભજન, મન વાલો વિસાર્યા. અને આપણા તો હોય હોમાં તો કોઈ ખબર જ પડતી નહીં. આ સંતો એમ કહે છે કે મારા વાલાને આઘો કરવો છે ને તોય જતો નહીં, અને આપણો જડતો નહીં. તો આ ફોલ્ટ જેટલા થયો છે એમ કહું છું. આ ફોલ્ટ જેટલો ગુરુ મહારાજે પૂરું જ્ઞાન આપી દીધું છે, પણ એમાં તમારી તૈયારી નથી. અને જ્યાં સુધી તૈયારી નહીં હોય ત્યાં સુધી 1000 વર્ષ સુધી ફરશો ને તો એ જ્ઞાન નહીં થાય.
એટલે ગુરુ મહારાજને તો પૂર્ણ કરી દીધું, કશું બાકી મેલ્યું, પણ તમે લક્ષ્ય લેતા ખાલી બોલ્યા છો, પણ ભીતરમાં ઉતર્યું? અને જો ભીતરમાં ઉતર નહીં સાહેબ, તો આ જ્ઞાન એટલું સસ્તું નહીં કે તમને મળી જાય. હું હાલ સાચી વાત કરું છું, કારણ કે તમને રસ ના હોય, લક્ષ્ય ના હોય, તમે દ્રષ્ટિ બદલી ના હોય, દ્રષ્ટિ મળી પણ દ્રષ્ટિનો ઉપયોગ ના કર્યો હોય, તો પછી સના સ્વરૂપનું દર્શન થાય કો? યથાર્થ રીતે સદગુરુ મહારાજે દર્શન કરાવી દીધું છે, એના પછી દર્શન ના હોય. દર્શન થઈ જાય પછી દર્શન હોય, અનુભવ થયા ચેડી અનુભવે ના હોય. એક વખત તમારા સ્વરૂપમાં જાગ્રતતા આવી જઈ એટલે વાત પૂરી થઈ જઈ, પછી ફેર જગાડવાનું ના હોય પાછું. નગર કે આ તો મારે તો અનુભવ કરવો છે. ભાઈ કનો કરવો છે? કના અનુભવ કરવા છે તમારા? સાહેબ તમે હજી ભૂલમાં ફરો છો. આ તો અનુભવનો અનુભવ છે યાર. ઓમાં શું અનુભવ કરવાનો આવે? આ જાગ્રત છે, એનામાં એ જ્ઞાન સ્વરૂપ છે, અને જ્ઞાન સ્વરૂપ હોય એમાં જ્ઞાની બનવાની જરૂર નહીં. કોઈ જ્ઞાનીય નહીં કે અજ્ઞાનીય નહીં. સાંભળી લ્યો, જો આ સ્ટેજે તમે આવી જશો તો તમારો અહમ ઓગળી જશે. આ સ્ટેજે આવવું પડશે. જ્ઞાની ચોના જ્ઞાની બની ગયા તમે? ક્યારના જ્ઞાની બન્યા? તો જ્ઞાનીની દ્રષ્ટિમાં કોઈ અજ્ઞાની નથી. અને આ અહમ જ્યાં સુધી સૂક્ષ્મ અહંકાર ઓગળ નહીં ત્યાં સુધી ખરેખરો આનંદ આવશે નહીં. અને તમને નળશે તમારું અહમ, બીજું કોઈ નડતું નથી. પણ એ જ્ઞાન વગર જાય એવું નથી. અને કોઈ પણ વસ્તુ હોય જ્ઞાન જાગ્રત ના થાય ને ત્યાર સુધી આગું પાછું થાય. અને ઓમાં કાઢવાની કોશિશ ના કરતા પાછા. નકર હમણાં વિનુરામ મહારાજે કીધું એવું થા, જીવ જેમ છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ છોડવાની કોશિશમાંથી તમે બહાર નીકળી દો. એ તો સદગુરુની કૃપા છે કે બધું છૂટી જાય, જ્ઞાનની કૃપા છે કે બધું છૂટી જાય. તમારે છોડવાનું નથી. એક ભાઈ કે મહારાજ હું ભજન કરું છું. કીધું બંધ કરી દે. ભજન કરવાનો વિષય જ નહીં. શું ભજન કરે? અને ભજન કોને કહીશ? આ ગાવું એ ભજન નથી. ભજન આ તો વાણી છે ભાઈ. ભજનની આખી વાત અલગ છે. ભજન કરવામાં ના આવે એ ભજન છે, કરવામાં આવે એને ભજન કહેવાય. ઓય કોઈ પક્ષ જ નહીં. ઓહો, તમે તો કહો અમે તો નિરોત વાળા, પેલા આવે કે અમે સનાતન વાળા, પેલા આવે કે અમે કબીર વાળા. લડી લડીને મરી ગયા, હજી સંપ્રદાયમાંથી બહાર નહીં નીકળ્યા. અને સંપ્રદાયની જડતા જ્યાં સુધી તમારામાં છે ત્યાં સુધી તમને આનંદ નહીં આવે. હજી તમને બીજો દેખાય છે માટે ઝઘડા છે, પણ બીજો ના દેખાય તો કોઈ ઝઘડો છે? એક ભાઈ પહેલી વાર મેળામાં જેલો, અને મેળામાં જઈને બધાને પૂછે મેળો ચો આગળ આવ્યો? બધા કી મેળામાં તો રખડ જ છે. તો ઘણા પરમાત્મામાં જ તમે બેઠા છો તો એ ભગવાન ભગવાન કરો. એટલે કોકને ખબર પડી કે આ ભાઈનું મીટરિયું ફરી ગયું, મેળામાં છે પણ મેળો મેળો કરે. એક ભાઈએ કીધું કે દર્પણની લારી બતાવી દો ને, અમે એને મેળો જ કહેવાય. સાહેબ દર્પણની લારી બતાવી કે ઓને મેળો કહેવાય? પેલો કે ઓને મેળો કહેવાય? કે હા. અને સાહેબ આ દર્પણની લારીમાંથી ઓમ મેળો ઉપાડ્યો કે ઓહો, આજ સુધી હું પોણતમાં એકલો જતો હતો પણ બીજો આવી ગયો, હવે મને બીક લાગશે. જો બીજાનો ભાવ તમને સતાવે, આ દર્પણમાં એર્યો છે પણ તો એવું કે બીજો આવી ગયો. આ બીજાનો ભાવ જે છે એ તમારે ડર ઉભો કરે છે. તમે તો નિર્ભય છો પણ ડર ઉભો કરે તો બીજાનો ભાવ, અને બીજાનો ભાવ જ્યારે ખતમ થઈ જશે એટલે ડર કોઈ જાતનો રહેશે નહીં.
આ ભાઈ જોતો જોતો આવે કે સતો ખરો ને જતો તો નહીં રહ્યો ને, એમ કરતો કરતો સીધો ઘેર આવી ગયો અને કોઠલામાં દર્પણ મેલ્યું. એની ઘરવાળીને ખબર પડી કે આ મેળામાં જઈને આયા હમ એ દાડાના બદલોણા હમ, લાવ હું લાયા મેળામથી. અને ઘરમાં સાહેબ કબાટ ખોલ્યું અને ઓમ એની ઘરવાળીના હાથમાં આ દર્પણ આવ્યો મેળો અને ઓમ જોયું કે અરરા આ તો મારા જેવી બીજી લાયા. હવે હના ગોઠ જો આ બીજાનો ભાવ લડાવ, પણ એને ખબર પડે કે આ દર્પણમાં હું શું તો કોઈ ડખો પણ બીજો દેખાય છે બીજી. હવે ઘરમાં ઝઘડો થયો કે ડોશીમાં આવ્યો કે હું કરવા લડો છો, બધું સુખ શાંતિ હન. એક કે આ તમારો છોકરો મારા જેવી બીજી લાયો જોવો. આમ ડોશીને દર્પણ આલી, ડોશી કી લાયો લાયો ને કે ગઈડી હું લાયો જવન લાંબી તી ને, પણ ડોશીને ખબર નહીં દેખાવું એમ આપણો બધાને આવું થયું છે સાહેબ. આ બીજાનો ભાવ જે છે એ કાઢી નાખો. કોઈ નાત જાત નથી, બીજો નથી, સ્ત્રી પુરુષ નથી. અહીંયા તમે જે કહો છો ને એ તમે નથી. તમે જેની સંજ્ઞા આપતા હોય એ તમે નથી. તમારા શબ્દો ટૂંકા પડશે, તમારું દ્રષ્ટાંત ટૂંકું પડશે, પણ તમને સાબિત કોઈ કરાવી શકશે નહીં. અને સાબિત કરવું હોય તો એક સંતોની કૃપાથી થાય, બાકી કશાથી એ થાય. કીધું ને પેલા ગાયનમાં, એ ભાઈ જરા દેખ કે ચલો, तेरे आगे भी नहीं तेरे पीछे भी नहीं. ये भाई जरा देख के चलो, तेरे ऊपर भी नहीं तेरे नीचे भी नहीं. ગણો તો વળી કી ઉપર વાળો કરે ખરું, એટલે આ ઉપર કોણ? આ તમારી દ્રષ્ટિમાં આગુ પાછું છે, આજુન બાજુન ઉપર ને નીચે. પણ હું કીધું સદગુરુ की दृष्टि से देख के चलो. ये भाई जो सदगुरु ની दृष्टि જોશો તો આજુબાજુ નહીં રહે, કોઈ દિશા નહીં રહે, સમય નહીં રહે, કાળ નહીં રહે, કશું જ નહીં રહે. આવો કરિશ્મો છે સદગુરુની દ્રષ્ટિનો. કૃષ્ણ ભગવાને અર્જુનને શું આપ્યું? દ્રષ્ટિ જ આપી, બીજો કશું કર્યું? તો આ દ્રષ્ટિ લેવાશે, એ દ્રષ્ટિનો ઉપયોગ કરજો તો તમારું જીવન બનશે. એટલે નરસિંહ મહેતા પણ કહે છે, ઓખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખો, આખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખો, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખો. આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. ઓખ મારી ઉગડતો હો, ઓખ ખોલવાની હ, અને ખુલ્લી ઓખે દર્શન જ છે. તમારે એના માટે કોઈ પ્રયોજન નહીં કરવાનું. હવે તમારે કશાનો બાદ નહીં કરવાનો. નકર ઘણા પેપડા નેચા બેહીન આ જીવ, આ જીવ, તન જીવ, મન જીવ, ધન જીવ, માયા જઈ, બસ પેપડા નેચા આવો સત્સંગ કરો. લે આ સત્સંગ જ નહીં. એક વાર સદગુરુને બાદ કર્યા પછી તમારે કશું બાદ કરવાનું હોર રાખો. હવે વ્યાપક પરમાત્મા છે, કને તમે આગું કરો છો, કને પાછું કરો છો. व्यापक रूप को पिसान के मेरे ब्रह्म का भोडा फोड़ दिया, ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन. આ વ્યાપક છે, પરિપૂર્ણ છે. પાછો પેલો કે મારે ચો જવાનું, કીધું ખાડામાં પડ, ચો જવાનું તે આટલી ખબર નહીં પડતી. નહીં આવું, નહીં જાવું, નહીં ચાલવું,
નહીં આવું, કોઈ રાજસ્થાનમાં આવ્યો નહીં, અહીંથી જવાનો નહીં. કારણ કે હોય રાજસ્થાનમાં આવ્યો એવું નક્કી હોય તો બહાણા તો જવાના જ છો તમે. એટલે હોય આઘું પાછું થાય એવું નહીં, એ તત્વને જાણવાનું છે. સાહેબ ગઈ ગાડો નહીં ભરવાનો. સાહેબ મનોરંજન નથી કરવાનું, મનોમંથન થઈ જાય તો સમજી લેવાનું કે આ સંત મહાપુરુષો જે પધાર્યા છે એ તમને સ્થિરતાને પ્રાપ્ત કરવા પધાર્યા છે. કોઈ ડાન્સ કરવા માટે તમને વાયકણીઓ નહીં બોલાયા. શું તમે તડગાડા છો? તે ડાન્સ કરવો છે તમારે? આ નાચી નાચીને તો ઘણા ભાઈઓનો જીવન બરબાદ થઈ ગયો. આ મીરોનું રહી ગયું. કારણ કે સદગુરુ આવી ગયા ત્યો કરે કયા કૃષ્ણને ભજે છે તું રોજ? આ મૂર્તિ લઈને ખોડામ ફરે છે, નાચે છે, પંદ કરે છે, કના કરે છે તું? તારે ખબર પડી મીરાન કે હારું કોકતો છે કે તે કૃષ્ણનો દર્શન કર્યો? કે હા. ક્યો છે તારા કૃષ્ણ? કે આય રે મારા કૃષ્ણ. કે ના, એ કૃષ્ણ નથી. તમે જે શરીર જુઓ છો ને એ પણ નથી, મૂર્તિ જુઓ છો ને એ પણ નથી, પણ એ કઈક અલગ બાબત છે. પછી ગુરુએ મીરાને એક જ શબ્દના અંદર જ્ઞાનમાં કૃષ્ણને દર્શન કરાયા. તાર મીરા બોલી જાહેરમાં, પાયો જી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમોલિક દી મેરે સદગુરુ ને, પાયો જી મેને રામ રતન ધન. આ તો ગુરુ મળે તો, અને ગુરુ થી શેટા ભાગ હશો તો નહીં મેળાવે. આ ઘણા તો કે સાઈડ કાપો ગુરુ આવે. એટલે આ ગુરુની સાઈડ ના કપાય, ગુરુ દોડીને ઘેર લવાય. ચમ દેવાઈ ગયું છે તમારું. તમારી પ્રગતિ કરવી હોય તો ગુરુનો પગલો તમારા ઘેર થવો જ જોવું. નકર પ્રગતિ નહીં. પ્રગતિ એટલે હું કોઈ માયા સંપત્તિની વાત નહીં કરતો. હું તમને ગાડીઓ નહીં આલું, સમજી લેવાનું તમારે. હું કોઈ લીલોતરી આલવા હોય નહીં આવ્યો. હું તમને સપનામાં આલવા કશું આવ્યો નહીં, અને મારાથી કોઈ હોય થાય એવું એ નહીં. કેવલ જ્ઞાન. ગુરુની કૃપા થાય તો શું થાય? કેવલ જ્ઞાન. જ્ઞાન એ અમૂલ્ય વસ્તુ છે, અને એના જેવી કોઈ અમૂલ્ય વસ્તુ બીજી છે નહીં. માટે તમે સપનામાં પડશો નહીં, સપનામાં રાજી થઈ જવો નહીં. આ તો કે ગુરુજી મને ગાડી આલશે. જેમ ગુરુજી જોઈએ યોના પાયણ ગાડી નહીં, તને ગાડી આલશે. આ કયું જ્ઞાન લાયો ખપોળ કથા વાળું? અરે ઘણા તો કે હું મરવાનો છું એટલે મને ગુરુ લેવા આવવાના. અલે આ જેવી વાત કરે છે. આ તો હજી જીવ હ. પણ એટલે અમારા પુરાણ મહારાજે સાહેબ ભજનમાં લખ્યું છે, મર જીવા તો મોજો મોડે, જીવતા ગોતા ખાય હરી ગુણ લગવાય છે. મર જીવા તો મોજો માણે, જીવતા ગોતા ખાય હરી ગુણ લગવાય છે. સંતો આયા ઓગણે ને આનંદ ની છે લેર હરી ગુણ લગવાય છે. સંતો આવ્યા ઓગણે ને આનંદ નીચે લેર હરી ગુણ લગવાય છે. ડાપણ છૂટ્યું છે જ મોને સીધાયા ઘેર હરી ગુણ લગવાય છે. ડાપણ છૂટ્યું છે જ મોને સીધાયા ઘેર હરી ગુણ લગવાય છે. સંતો આયા ઓગણે ને આનંદ ની છે લેર હરી ગુણ લગવાય છે. સંતો આવ્યા ઓગણે ને આનંદ નીચે લેર હરી ગુણ લગવાય છે. પૂરણ પોતે મુગા બેઠા વાણી વિરવી જાય હરી ગુણ લગવાય. પૂરણ પોતે મૂંગા બેઠા વાણી વિરમી જાય હરી ગુણ લગવાય છે. પૂરણ પોતે મુગા બેઠા વાણી વિરવી જાય હરી ગુણ લગવાય છે. પૂરણ પોતે મૂંગા બેઠા વાણી વિરમી જાય હરી ગુણ લગવાય છે. સંતો આયા ઓગણે ને આનંદ ની છે લેર હરી ગુણ લગવાય.
જો તમારી વાણી પીછે હટ કરે ને એટલે તમારે સમજી લેવાનું આનંદ કયોય બહારથી ના આવે અને બહારથી આનંદ તમે લાવશો ને તો દુઃખમાં જ રહો. આનંદ તો તમારું સ્વરૂપ જ છે. આનંદ તમારામાંથી જ પ્રગટ થાય છે, બહારથી આવે નહીં. હવે મારી આટલી વાણી હું વિરામ આલું છું. હજી આપણે પૂરણ મહારાજને સોંભળવાના છે અને ખરેખર અવાજ વગર એક લક્ષ્ય તમે સોંભળશો આજે તો તમને તમારો રસ્તો મળી જશે. આજે આપણો પૂર્ણ મહારાજની તારીખ લેવામાં પણ વિલંબ હોય છે, પણ આજે આપણને તારીખ મળી જઈ છે. તો એક ચીતે આ સત્સંગ સાંભળજો તો આપણું જીવન બનશે. હવે પૂર્ણ મહારાજને નમ્ર વિનંતી કરું કે એ પણ એમની અમૃત વાણીનો લાભ આલે. બોલો સતગુરુ ભગવાન કી જય. પૂજ્ય પૂરન રામ મહારાજની જય. એને સેટ કરો. ના ના એ દૂધી બુદ્ધિ ચાલુ છે ચાલુ હવે ચાલુ 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 ઓકે રવા દીધું ઉભા કાઢી નાખ સેટિંગ ફાવશે ને નીચે નીચે ચાલુ એવું ના જોતો ને સારું ભાઈ.